ડોન્ટ વરી, બધું ઠીક થઈ જશે. એવી રીતે થશે બેટા, એવી રીતે થશે. મમ્મીજી, રાધા હંમેશા કહે છે ને કે પરિવારનો સાચો અર્થ તો એ છે કે ભલે ગમે તે પરિસ્થિતિ હોય પણ બધા સાથે મળીને સાચવી લે ને, એને જ એકતા અને પરિવાર કહેવાય. પપ્પાજી, હવે શું કરીશું? મને તો એ વાતનું ટેન્શન થાય છે કે કોઈ ન્યૂઝ લાઈવ તો નહોતા કર્યા ને? ના ક્રિશ, કોઈના ન્યૂઝ લાઈવ તો નહોતા જ. હું કંઈક કરું છું. ભાઈ, ભાભી ઉર્મિલાબેનની સાથે છે તો બધા માટે જમવાનું હું બનાવી દઉં છું. ઠીક છે. How was the picture, Pia? Awesome, absolutely awesome. બહુ જ મજા આવી ગઈ કિયારા, બહુ જ મજા આવી ગઈ. બસ તો તને મજા આવી ને એટલે મારો પ્લાન સક્સેસફુલ રહ્યો. ઓન અ સિરિયસ નોટ, આજે હું તારા જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. તે આરતી અને ક્રિશને પોતાના ક્લાઉડ કિચનનો ગર્વ હતો ને તે એક જ મિનિટમાં એ ગર્વ બાળી નાખ્યો. ફિયા, તને તો ખબર છે ને, આગ પણ આ કિયારાથી 10 ફૂટ. ઠીક છે. How was the picture, Pia? Awesome, absolutely awesome. બહુ જ મજા આવી ગઈ કિયારા, બહુ જ મજા આવી ગઈ. બસ તો તને મજા આવી ને એટલે મારો પ્લાન સક્સેસફુલ રહ્યો. ઓન અ સિરિયસ નોટ, આજે હું તારા જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. તે આરતી અને ક્રિશને પોતાના ક્લાઉડ કિચનનો ગર્વ હતો ને તે એક જ મિનિટમાં એ ગર્વ બાળી નાખ્યો. ફિયા, તને તો ખબર છે ને, આગ પણ આ કિયારાથી 10 ફૂટ દૂર રહે છે. એ લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એમની સાથે આવું કંઈ થઈ શકે છે. એ લોકો સપનાના આકાશમાં ઉડતા હતા અને તે બાજ બનીને આકાશમાં જઈને એમનો એવો શિકાર કર્યો એ લોકો બીજી વાર ઉડવાનું નામ જ નહીં લે. આ ડેવિલ અને એની પાર્ટનર આટલી સહેલાઈથી એમના સપનાના આકાશ સુધી એમને પહોંચવા જ નહીં દે. અને તને ખબર છે, આજ સાંજ સુધી તો આખા સુરતમાં ખબર વહેતી થઈ જશે કે વૃંદાવન ક્લાઉડ કિચનનું પૂળ અને એ લોકો કેવા છે. ઇટ ઇઝ કોલ્ડ ફ્રી પબ્લિસિટી, ફિયા. અરે પબ્લિસિટીના તો આ લોકોએ મને પૈસા આપવા જોઈએ. સાચું કહું રશ્મિબેન, તો મારો જરાય મૂળ નહોતો. આ તો તમે કહ્યું એટલે મેં ધનતેરસની પૂજા કરી. હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. જેના આંગણે પ્રસંગ હોય અને એ પ્રસંગ જો માતમમાં ફેરવાઈ જાય તો પછી કોનું મન થાય? મારું મગજ તો બસ એક જ વિચારમાં છે કે ક્યારે બધું ઠીક થશે. આપણે અને છોકરાઓએ બહુ મહેનત કરી છે આ વૃંદાવન ક્લાઉડ કિચન માટે. ઉર્મિલાબેન, તમે જરાય ચિંતા નહીં કરો, તમારી મહેનત જરૂરથી રંગ લાવશે. રશ્મિબેન, ચિંતા તો એ છે કે રાતના અંધારા આપણે ઉજાગરા કરીને જોયા છે અને અંધારા પછી એક સોનેરી સવાર થવાની હતી, પણ લોકોના લીધે એ સવાર પર ગ્રહણ લાગી ગયું અને એ પણ બસ એક નાની અમથી ભૂલના કારણે. આ તમે શું બોલો છો? એમ સમજો કે આપણી પરીક્ષા છે. રશ્મિબેન, પરીક્ષા માણસની ઓળખાણ માટે હોય છે.